કે આ એ ટાઈમ છે જ્યારે સલમાન ખાનના બહુ હિટ ફિલ્મો ના આવતા, એક પછી એક ફ્લોપ ફિલ્મ જતા હતા. અને આ યશરાજવાળા જેનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે, એ સલમાન ખાનનો કંઈક ખાસ મજાક ઉડાવતા કે આ ગરીબોનો હીરો છે, આને એક્ટિંગ નથી આવડતી, ખાલી ગરીબ લોકો જ પસંદ કરે છે, મિડલ ક્લાસ હીરો છે, ખાલી બોડી બતાવ્યા કરે છે અને કાંઈ નથી આવડતું. અને આ યશરાજવાળા ત્યારે શાહરુખ ખાન સાથે કામ કરતા હતા. અને 2009 પછી સલમાન ખાનના જીવનમાં એક જોરદાર ગ્રોથ આવ્યું. વોન્ટેડ મૂવી આવ્યું, તડામ તોડ સુપર ડુપર હિટ મૂવી ગયું. અને બીજી બાજુ આદિત્ય ચોપડા યશરાજવાળા જેનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ છે, એક પછી એક ફિલ્મ ફ્લોપ થવા લાગ્યા. એ લોકો ઘણા લોસમાં આવી ગયા. અને પછી એ લોકોને થયું કે હવે એક જ વ્યક્તિ આપણું નામ બચાવી શકશે, એક જ વ્યક્તિ આપણને લોસમાંથી પ્રોફિટમાં લાવી શકશે, સલમાન ખાન. એની સાથે ફિલ્મ બનાવ્યું એક્ટર ટાઈગર. તડામ તડી સુપર ડુપર હિટ ગયું. જે લોસમાં ચાલતો હતો ડાયરેક્ટર એને પ્રોફિટમાં લાવનાર સલમાન ખાન. જે ડાયરેક્ટર એક ટાઈમ સલમાન ખાનને એમ કહેતો હતો કે આને કાંઈ નથી આવડતું, ખાલી બોડી બતાવ્યા કરે છે, ગરીબોનો હીરો છે, મિડલ ક્લાસ હીરો છે, ને એને જ બચાવ્યો ડાયરેક્ટરને. કે આમાંથી એક વસ્તુ શીખવા મળે છે કે કોઈ વ્યક્તિનું ક્યારેય મજાક ન ઉડાવો. આજે જો કોઈનો ટાઈમ ખરાબ ચાલે છે, આજે જો કોઈ મહેનત કરે છે, તો સાહેબ તમને કે મને કોઈને ખબર નથી કે એનો ટાઈમ ક્યારે બદલાશે, પણ જ્યારે પણ બદલાશે ત્યારે બાપ બનીને ઊભો રહી જશે.